વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. અગાઉના કામોના રિવ્યુ અને આવનારા કામો અંગે ચર્ચા કરી રિવ્યુ લઈ જરૂરી આદેશો પણ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં મૂળભૂત સુવિધા એવી રોડ, રસ્તા અને પાણી મુદ્દે તાત્કાલિક પગલાં ભરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તો આ સાથે રાજ્ય સરકારની સૂચના બાદ વડોદરામાં હેરિટેજ કન્સ્ટ્રક્શનની આસપાસ થતા દબાણો અને તેની આસપાસની ગંદકીને દૂર કરવા સફાઈ અંગે આવનારા દિવસોમાં સખત કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા રોડ પર પડેલા ખાડાઓ અંગે નક્કર કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. તેને લઈને રોડની ગુણવત્તા સુધારવા સરકારી સંસ્થા ગેરી પાસે સેમ્પલની કામગીરી કરવામાં આવી રહી છે. જો સેમ્પલમાં હલકી ગુણવત્તા જણાશે તો જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સાથે વડોદરાની એર ક્વોલિટી સુધારવા વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આગામી દિવસોમાં એન્ટી સ્મોક ગન ખરીદવામાં આવશે. જીએક્સ મેપિંગ સાથે અમે રોડની નેટવર્કની યાદી પણ તમને આપીશું. મિત્રોને આભાર. આજને જે વીકલી રિવ્યુ મિટિંગમાં લગભગ 15 મુદ્દાઓ ઉપર અમે ખાસ કરીને ધ્યાને મૂકવામાં આવી છે. સૌથી પહેલાં જે રાજ્ય સરકારનું નિર્દેશ અનુસાર સિટીની અંદર જે ખાડાઓ પુરાવાની કામગીરી છે એના ઉપર વધારે ભાર મૂકવાનું તમામને સૂચના આપી છે. જેથી કરીને ઝોન વાઇઝ આજે તમામ વોર્ડ વાઇઝ પણ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અહીંયા બોલાવીને રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું છે. જેથી કરીને એમને વોર્ડ વાઇઝ પણ એમને ડેટા આપી છે અને આ ડેટાને 30 ડિસેમ્બર પહેલાં તમામ ખાડાઓ પુરાવવા માટે અલગ અલગ બોર્ડ એન્જિનિયર્સને પણ ડાયરેક્ટલી સૂચના આપી છે. અને જે કોર્ડિનેશન અભાવના કારણ અમુક વખતે રોડ બનાવ્યા પછી પાણીવાળો ખોદી નાખ્યા, અદરવાઇઝ ડ્રેનેજવાળા ખોદી નાખતા હતા, એને બંધ કરીને કોર્ડિનેશન સાથે કામગીરી કરવા માટે સૂચના આપી છે. એટલે ખાસ કરીને આજે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અને વોર્ડ એન્જિનિયર્સ એ તમામને અમે બોલાવીને સૂચના આપી છે. અને જે પણ લોકો સાઇડમાં ફિનિશિંગ પણ શોલ્ડર્સ એક સાથે કરો અને આમ તેમ ના કરો અને જે ટેન્ડર કન્ડિશન્સમાં કીધેલું છે એના પ્રમાણે કામગીરી કરવાનું કીધું છે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ગેરી જે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરા, એમને પણ અત્યારે સેમ્પલ્સ લેવા માટે અમે કામગીરીમાં લગાવ્યા છે. એટલે ડેઇલી ગેરી દ્વારા સેમ્પલિંગ પણ લેવામાં આવી રહ્યા છે અને ફેઇલ્ડ સેમ્પલ્સના કોન્ટ્રાક્ટર્સને દંડ લેવા માટે પણ સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં જે સેમ્પલ્સ ફેલ થાય છે એના ઉપર દંડનીય કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કરવામાં આવશે. એની ડેટા આવનારા દિવસોમાં અમે રિલીઝ કરીશું. સેકન્ડ, સ્વચ્છતા બાબતનું જે અત્યારે જે પણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને સિટીની અંદર સફાઈ માટે પણ ગલીઓની અંદર ફોકસ કરવાનું કીધું છે. વોટર સપ્લાય સિસ્ટમ્સમાં પણ જે અત્યારે શટડાઉન પછી જે ઇમ્પ્રુવમેન્ટ આવી છે ઘણું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે આવી છે, પણ તો પણ કન્ટામિનેટેડ વોટર ના આવે એના માટે 4-5 વોર્ડ છે, વોર્ડ નંબર 5, 12, 13, 15 આવા વોર્ડ્સમાંથી જે સમસ્યાઓ છે એને પૂરું કરવા માટે પણ આજે ડેપ્યુટી એન્જિનિયર્સની ડાયરેક્ટલી અમે સૂચના આપી છે. ડ્રેનેજની પાણી ઉભરાવતું હોય એવા ગ્રીવેન્સીસમાં ટોટલ 14,000 ગ્રીવેન્સીસ એવરેજમાં છે. આમાં લગભગ 3,000 ડ્રેનેજ રિલેટેડનું ગ્રીવેન્સીસ છે, એને સોર્ટ આઉટ કરવા માટે કીધું છે. સેમ અગેન રાજ્ય સરકારની સૂચનામાં ટ્રાફિક એન્જિનિયરિંગ વધારવા માટે પણ સૂચના રાજ્ય સરકાર તરફથી આવી છે. એટલે જે સર્કલ્સમાં ટ્રાફિક સર્કલ્સ બનાવવાનું છે, જે સર્કલ્સમાં ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવાનું છે અને જે સર્કલ્સમાં અનનેસેસરી ટ્રાફિક જામ થતું હોય સિગ્નલના અભાવે ત્યાં નવું ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવા માટે ટ્રાફિક એન્જિનિયરિંગનું ટીમ અને જે જગ્યામાં લોકો અનનેસેસરી ક્રોસ કરીને જાય છે ત્યાં ડિવાઈડર ક્લોઝ કરવા માટે પણ સૂચના આવી છે. એટલે આ સર્વેના ટીમમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વડોદરા સિટી પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ્સ અત્યારે આપ જાણો છો 24 કલાક અમે શરૂ કરી છે. એટલે આવનારા દિવસોમાં ATCS, ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, જેથી કરીને ટ્રાફિકનું ડેન્સિટી કેમેરા કેપ્ચર કરીને ઓટોમેટિક સિગ્નલ ચેન્જ થાય એ પ્રકારમાં અત્યારે મૂવ કરવાનું પ્રક્રિયા શરૂ કરી છે. અને સ્ટ્રીટ લાઇટ્સને પણ CCMS સિસ્ટમ, સેન્ટ્રલાઇઝ કમાન્ડ સિસ્ટમ, જે સાંજે એક સમયે ઓન થઈ જાય અને સવારે એક સમયમાં સાંજે ઓન થઈ જાય અને સવારે ઓફ થઈ જાય, એ સિસ્ટમ ઉપર પણ જવા માટે અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આના સાથે સાથે પાર્કિંગ, આપ જાણો છો પાર્કિંગનું પણ ઘણું કામ અત્યારે થઈ રહ્યા છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે જનરલ બોડીમાં એકવાર ક્લિયર થઈ જાય તો પાર્કિંગ પોલિસી કમિટી ફોર્મ કરીને પાર્કિંગ અમલીકરણ લાવવા માટે જે રીતનું અમદાવાદ, સુરત કરી રહ્યા છે આ લાવવા માટે પ્રયત્ન ચાલુ છે. સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર પણ અત્યારે ચાલુ છે કે હોર્ડિંગ ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ
તૈયાર થાય પછી જ્યારે ક્લિયર થાય ત્યારે કરીશું. 4 લાઇબ્રેરીઝનું કામગીરી પ્રગતિ હેઠળ છે અને 14 લાઇબ્રેરી પ્લસ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એનું કામગીરી પણ પ્રગતિ હેઠળ લઈ લીધી છે. એટલે આ એજ્યુકેશની અને સંસ્કારની સેન્ટર છે. ત્યાં વધારે લાઇબ્રેરીઝ આવે અને વાંચો ઇન્ડિયા વાંચો ગુજરાતનું સ્કીમ સક્સેસ કરે. એ ઇમારતોની કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે. એમાં 141 સાઇટ્સ અત્યારે ચાલી રહ્યા છે અને અમે 127 સાઇટ્સ ઉપર ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે. 28.25 લાખનું દંડ પણ લીધેલા છે ફોર અનહેલ્ધી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ. અને આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઝોનલ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે. એમણે ગ્રીન નેટ્સ લગાવવા માટે પણ સૂચના આપી છે. અમે અમારા તરફથી ક્રેડાઈને પણ કમ્યુનિકેટ કરી રહ્યા છે અને જીપીસીબી તરફથી પણ એમને કમ્યુનિકેટ કરવામાં આવી રહ્યા છે. એટલે તમામ લોકોને વિનંતી છે જે બાંધકામ કરી રહ્યા છે અને સીએનડી ડિસ્પોઝલને પણ રેગ્યુલેટ કરવા માટે આવનારા દિવસોમાં જીપીસીબી સાથે મિટિંગ કરવાના છે. જે ટ્રકો અને સિટીમાંથી જે પસાર થતા વાહનો છે એને પણ ટાર્પોલિન મૂકીને કવર કરીને ટ્રાન્સપોર્ટ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ. એસીટી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમને પણ રિક્વેસ્ટ કરીશું અને તમામ જે સંચાલકો છે એમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ ટ્રક ઓનર્સને કે જે પણ વસ્તુ તમે ટ્રાન્સપોર્ટ કરો ડસ્ટ ના ઉડે એ ધ્યાને રાખીને કરવાનું કહે છે. કન્સ્ટ્રક્શન ડેબ્રી સાઇટમાં ક્રેડાઈ સાથે મિટિંગ કરવાનું છે. એટલે જેટલા પણ ડેમોલિશન કરો છો એમાં વિશ્વામિત્રી જેવા પટમાં અથવા કોઈ જગ્યામાં ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ ના કરે એ બાબતમાં ક્રેડાઈ સાથે મિટિંગ કરવાનું ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં કીધું છે. અને ગ્રાઇન્ડિંગ મટીરિયલ, સો મિલ્સ, આવા બધા જગ્યામાં શાક માર્કેટમાં જે ગંદકી કરનાર છે એના ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને પોલ્યુશનનું જે સક્રિય છે એ ઓછું થાય. રોડ કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં પણ આ જ રીતની પ્રક્રિયા શરૂ કરવાનું કીધું છે કે કન્સ્ટ્રક્શન વખતે ડસ્ટ ના ઉડે. વોલ ટુ વાઇલ રોડ્સ અને વોલ ટુ વોલ ટાઇલિંગ વિથ પેવર બ્લોક્સ કરવા માટે જે કરવી છે. ખાસ કરીને રોડ પ્રોજેક્ટમાં નવા રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે વોલ ટુ વોલ ટાઇલિંગ રોડ કરો અને પેવર બ્લોકની પ્લાનિંગ કરો અને યુટિલિટી ડક્ટ્સ બધા પેવર બ્લોકને નીચે જવું જોઈએ વિથ અ રેસ્ડ પ્લેટફોર્મ, જેથી કરીને પેવર બ્લોકમાં લોકો ચાલી શકે અને ગાડી પાર્કિંગ ના થાય. અને રોડ વાપરવા માટે ગાડીઓ માટે રોડ છે અને પેવર બ્લોક અને ફૂટપાથ લોકો માટે છે, પાર્કિંગ માટે નથી. એ સ્પષ્ટ કરીને નવા રોડ ડિપાર્ટમેન્ટ રોડ ડિઝાઇન્સ કરવા માટે કહી રહ્યા છે. એન્ડ વી ઓલ્સો રિક્વેસ્ટ કે દરેક કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબરર્સ કામગીરી કરી રહ્યા છે એ પીપી મટીરિયલ વાપરીને કામ કરે. એટલે કન્સ્ટ્રક્શન લેબરર્સને રિક્વેસ્ટ કરીએ છીએ, એમના ઓનર્સને પણ રિક્વેસ્ટ કરીએ છીએ, કારણ કે એર ક્વોલિટીને અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર કામગીરી પણ કરવાના છે. ડસ્ટ મિટિગેશન સ્ટ્રેટેજીસનું રીઝન્સ આ છે. અને જે અર્બન ડેવલપમેન્ટ યરની એક પિલર વાઇઝ પિલર 1 to પિલર 6નું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. એમાં ઘણું બધું ડેટા છે, પણ આપણા જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ઘરે ઘરે સુધી પાણી પહોંચાડવા માટે નેટવર્ક ઇન્ક્રીઝિંગ, સેવરેજ ઉપર કામ, આંગણવાડીઝનો જે ઇસ્યુ આવ્યો હતો લગભગ એ પણ ડેટા અમે આજે લખી દેવામાં આવ્યું છે કે નવા જે આંગણવાડી કન્સ્ટ્રક્શન પ્રગતિમાં છે એ 20 છે અને 8 જગ્યાએ નવો એક્સ્ટ્રા લીધેલા છે. ઓન બિલ્ડિંગ્સ ઉપર 200+ ઓન બિલ્ડિંગમાં છે અને બાકી 187ની આજુબાજુ વાડા ઉપર છે. અમારી એ જ પ્લાનિંગ છે કે આવનારા 4 વર્ષની અંદર આ તમામ ઓન બિલ્ડિંગ્સ ઉપર આવી જાય, એટલે ભાડાનું આંગણવાડીઝ બધાને કન્વર્ટ કરીને ઓન બિલ્ડિંગમાં લાવવા માટે પ્લોટ આઇડેન્ટિફિકેશન પણ થઈ રહ્યા છે. પ્રગતિમાં પણ લેવા માટે સૂચના આપી છે. એટલે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, ઝોન, ટીપી અને આંગણવાડી ICDS આ ચારોને પણ સૂચના આપી છે કે આના પહેલી તકે કામ લો, જેથી કરીને આપણા બાળકો માટે આંગણવાડીની સુવિધા પણ મળી શકે. ગાર્ડન્સ અને નવા યોગ સેન્ટર્સ, એનું પણ 19 યોગ સેન્ટર્સ આપણે નવું કરી રહ્યા છે, જેથી કરીને યોગા ઉપર પણ વધારે ભાર મૂકી રહ્યા છે. એના ઉપર પણ રિવ્યૂ કર્યું છે. ઓડિટોરિયમ્સની વાત કરી, એમાં સમા અને માંજલપુરમાં 500 અને 250 બે ઓડિટોરિયમનું પ્લાનિંગ લીધેલા છે. અને ગાંધીગૃહ જે છે એની ડેમોલિશન કરીને આગળ લઈ જવા માટે પણ ટેન્ડર પ્રક્રિયા આગળ મૂવ થઈ રહ્યા છે. સાથે સાથે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, જે ગોત્રીમાં 2 નવું સ્પોર્ટ્સ ફેસિલિટી અને માંજલપુર સમામાં જે અપગ્રેડેશન કરવાની છે. આની સાથે સાથે રાજ્ય સરકારનું એક રિજનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 250 crores પણ આવવાના છે. એની ઉપર જમીન આઇડેન્ટિફિકેશનનું કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે. સોલરાઇઝેશન ઉપર પણ ભાર મૂકી રહ્યા છે અને ઇલેક્ટ્રિક બસીસ આવવાની તૈયારી છે. એટલા માટે ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક બસીસ આવે ત્યારે ટ્રાફિક કેવી રીતે મેનેજ કરવું, આના માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે અને સિટી પોલીસ સાથે આવનારા દિવસોમાં મિટિંગ કરીશું. પણ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અત્યારે ભાર મૂકીને કામગીરી કરી રહ્યા છે. MOU થઈ ગયા છે. SPV ફોર્મેશન ઉપર અમે આગળ વધી રહ્યા છે. એટલે ફર્સ્ટ ફેઝમાં 45 અને આવનારા દિવસોમાં ટોટલ 200 ઇલેક્ટ્રિક બસીસ એની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાયનું જે ઇમ્પોર્ટન્ટ છે, રાજ્ય સરકારનું પણ સૂચના છે,
હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જેટલા પણ દબાણો છે અને હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જે સાફ સફાઈ છે એના ઉપર આવનારા દિવસોમાં ભાર મૂકવામાં આવશે. અને ખાસ કરીને આપણા ન્યાય મંદિર લાલકોટ અને જે હેરિટેજ સ્ક્વેરની બાજુમાં અમે ફૂલવાળા સાથે પણ એક નાનકડી મિટિંગ કરી હતી. એટલે એમનો ધંધો પણ ચાલી રહે, એટલે કોઈ દબાણ પણ ના થાય, એટલે યુનિફોર્મ વેન્ડિંગ ઝોન, ફ્લાવર વેન્ડિંગ ઝોન કરવા માટે પણ નક્કી કર્યું છે. એ લોકો પણ ખુશી સંમત થયા છે. એટલે એક તરફથી ડિઝાઇન કરી આપીશું, એટલે ગેટ બહાર એ લોકો વેચાણ પણ કરી શકે અને પાર્કિંગનું ક્લોગિંગ ના થાય, એ દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરીશું. સેમ વિથ માંડવી, અને આવનારા દિવસમાં એક કરીને ધીરે ધીરે હેરિટેજ વોક તરફથી અમે જઈ રહ્યા છે. એટલે રાજ્ય સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ટાઈઅપ કરીને એના અમલીકરણ ઉપર લાવીશું. વડોદરામાં 41 આવા હેરિટેજ બિલ્ડિંગ્સ અને સ્ટ્રક્ચર્સ આઈડેન્ટિફાઈ કર્યા છે અમે. એટલે આવનારા દિવસોમાં હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જ્યારે પાસ થાય ત્યારથી નોટિફિકેશન કરાવીશું. પ્રાયોરિટી કયા સ્ટ્રક્ચર્સને રિનોવેટ કરવાનું છે અમે પહેલાં પણ કીધું છે. આમાં આ સ્ટ્રક્ચર્સને લેવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને લાલકોટ, ન્યાય મંદિર, માંડવી ગેટ, પ્રતાપ વિલાસ અને ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગની આજુબાજુ પણ એ પણ આવનારા દિવસોમાં લેવામાં આવશે. એટલે ત્યારની સફાઈ, ત્યારના શાકભાજી વેચાણ, ફૂલની વેચાણ, આ બધાને રેગ્યુલેટ કરવા માટે છે. કોઈનો અમે ડિસ્ટર્બ નથી કરવા માંગતા, પણ એક સિસ્ટમેટિક વેન્ડિંગ ઝોન તરીકે સ્ટ્રીમલાઇન કરવા માટે છે. બીજું, રાજ્ય સરકારનું જે ખાસ સૂચના છે આના આધારે અમે ફિલ્ડમાં પણ અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે કે SOP ફોર એર ક્વોલિટી ઇન્ડેક્સ. એટલે વડોદરામાં આપ જોઈ શકો છો કે સેટિસ્ફેક્ટરી લેવલ્સમાં છે, બિકોઝ હોટસ્પોટ GIDCs આજુબાજુમાં જ છે. એટલે એને ગુડમાં લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમારે એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ટેમ્પરરી એક જગ્યામાં ઇન્સ્ટોલ કરીને ચાલુ કરી દીધી છે. આવનારા દિવસોમાં અલગ અલગ હોટસ્પોટ્સ, અલગ અલગ જગ્યાઓમાં એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટેશન્સ મૂકવામાં આવશે. પબ્લિક ડિસ્પ્લેમાં પણ લાવીશું એર ક્વોલિટી બાબતમાં, જેથી કરીને પબ્લિકમાં પણ એક જનજાગૃતિ આવે પોલ્યુશન ઉપર. અને ખાસ એમાં આવનારા દિવસોમાં અમે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલી રહ્યા છે ત્યાં ડસ્ટ અને વિન્ડ બ્રેકિંગ વોલ, એટલે શેલ્ટર્સ બનાવવા માટે સૂચના આપી છે ટાઉન પ્લાનિંગ, બ્રિજ ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ તમામને. એટલે જે પણ ઇજારાદાર કામ કરે છે એને વ્યવસ્થિત રીતે બધું બંધ કરીને કરવું પડે, જેથી કરીને પબ્લિક ઉપર ડસ્ટ પોલ્યુશન ના આવે. પછી એન્ટી સ્મોક ગન્સનું પણ આવનારા દિવસોમાં સિટીમાં ખરીદવામાં આવશે. આ જ સજેશન અમે ચિંતન શિબિરમાં પણ કીધી હતી, અને આ એન્ટી સ્મોક ગન્સ વડોદરા પણ ખરીદવામાં આવશે. આના ઉપર જ રિવ્યૂ ચાલતો હતો. એટલે આવનારા દિવસોમાં પબ્લિક સ્પેસીસ ઇમ્પ્રુવમેન્ટ, ગાર્ડન ઇમ્પ્રુવમેન્ટ, વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ, આવા બધા વસ્તુઓમાં બહાર મૂકવામાં આવશે. વિમેન સેફટી અને જે તુવરને કીધું છે કે વેન્ડિંગ ઝોન્સ, વેજીટેબલ માર્કેટ્સ, લેબર ચોક, કોવર્કિંગ સ્પેસીસ ઉપર આવનારા દિવસોમાં જે કામગીરી હાથ ધરી છે એમાં પ્રગતિ ઉપર લાવવા માટે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. જે પ્રમાણે નિમેટાનું જે કામ ચાલે પાણીનું લાઈન એ કેટલા દિવસમાં પૂરું થશે ને પૂરતા પ્રેશરમાં પાણી નથી આવું એવો કાઉન્સિલરનો નિમેટા જે જોઈનિંગનું કામગીરી અત્યારે પૂરું થયું છે, પણ આની અંદર ફ્લો લેવા માટે અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે. હું વોટર ડિપાર્ટમેન્ટને સંપર્ક કરીને આપને એને પૂરું નિકાલ થવા માટે સૂચના આપીશ. પણ કોઈને પણ તકલીફ હોય તો અમે જણાવજો, પણ અમને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપવામાં આવશે. સ્મોગ ગન બેઝિકલી સ્મોગને રેડ્યુસ કરવા માટે સ્પ્રે કરવાનું હોય છે, અને બેઝિકલી અમે રિયુઝ વોટરથી જ કરીશું, જેથી કરીને પાણીનું વેસ્ટ ના થાય. અને એનાથી ઓપન સ્પેસ સ્પ્રેઇંગ અને ગાર્ડન સ્પ્રેઇંગમાંથી આપણે અલગથી પાણી આપવું ના પડે. એટલે આપણે ગાર્ડન્સનું અને તમારા ટ્રીનું ડિવાઇડર્સ ઉપર રિયુઝ વોટરથી જ થઈ જાય, અને તમારું ડસ્ટનું લેવલ પણ ઓછું થાય, અને એર ક્વોલિટી સારામાં સારા ઇમ્પ્રૂવ થઈ શકે. એટલે આવનારા દિવસમાં વી હેવ ટોલ્ડ ઝોન વાઇઝ વી વિલ ગેટ 1 ટ્રક. એટલે 4 ટ્રક્સ પહેલાં કરીશું. એનું રિઝલ્ટ કેવી રીતે આવે એ પણ જોઈશું. પણ એની નાનું વર્ઝન્સ પણ છે. એટલે ટ્રાયલ બેસિસમાં નાનું વર્ઝન લેવું છે, ટ્રક માઉન્ટેડ લેવું છે, મિકેનિકલ ડિપાર્ટમેન્ટને કીધું છે. પણ વી વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ સ્મોક ગન્સ, કારણ કે આપણે એર ક્વોલિટીને ગુડમાં લાવીએ તો જ શ્વાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એના ઉપર કામગીરી હાથ ધરીશું. હા, ઝેરી. હા, યસ. ગેરી સેમ્પલ લેવા માટે અમે એન્ગેજ કરી છે. નોર્મલી NABL એક્રેડિટેડ લેબોરેટરીથી સેમ્પલિંગ લેવાનું હોય છે, એટલે ગેરીને અમે ઇન્વોલ્વ કરી છે. એ રોડ વાઇઝ, ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ સેમ્પલિંગ લેવાની શરૂ કરી દીધી છે. રોડનું ક્વોલિટી સારું હોય તો વાંધો નથી, રોડનું ક્વોલિટી સારું ના હોય તો એની ઉપર પેનલ્ટી અને આવનારા દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. લેટ્સ હોપ વી વિલ બી એબલ ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ રોડ્સ. એટલે રાજ્ય સરકાર પણ અત્યારે એ જ કહી રહ્યા છે, અમે પણ પહેલાં જે જ કહેતા હતા કે આવનારા દિવસોમાં પ્રોજેક્ટ 18 મીટરથી ઉપરવાળો રોડ્સ બધા 10 વર્ષનું DLPનું રોડ્સ બનાવવામાં આવે, અને ઝોનમાં 5 વર્ષનું DLPની રોડ ઉપર જવું જોઈએ. અત્યાર સુધી
18 મીટરનું ઉપર 5 વર્ષનું હતું ને ઝોનમાં આવું હતું જ નહીં, નાનું ડીએલપી વાળો હતો. એટલે 100% ડીએલપી ઉપર જઈએ તો જ આપણા રોડ્સ સારું કરી શકીએ અને ડિઝાઇન સિસ્ટમ્સ પણ ચેન્જ કરવા માંગીએ છીએ. અને સેમ્પલિંગ ઇઝ અ ડિટરન્ટ મેઝર. અને જે રીતનું અત્યારે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાંથી જ કન્સલ્ટન્ટ નથી, અમે ઇન્ડિયન રોડ કોંગ્રેસ એમ્પાનલ્ડ અને મોર્થ એમ્પાનલ્ડ કન્સલ્ટન્ટ લાવવા માંગીએ છીએ, જેથી કરીને ડિઝાઇન પ્રોપર થાય, સારું રોડ્સ બને અને ક્વોલિટી કંટ્રોલ માટે પણ પીએમસી પણ લાવીને ક્વોલિટી કંટ્રોલ કરવા માટે મહેનત કરીશું.